ઇન્ટરનેટમાં વિડીયો બનાવી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ફેમસ થતા લોકો આડા રસ્તે જાય ત્યારે સવાલ થાય છે કે શું ફેમસ થઈને લોકો આવા ધંધા કરે છે. એવી જ એક ઘટના તલાલામાં સામે આવી છે, જ્યાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બુટલેગર બન્યો અને પોલીસે દરોડો પાડ્યો ત્યારે ઊભી પૂંછડીએ ભાગી ગયો. અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદન આપીને પ્રખ્યાત થયેલો આ આરોપી કુખ્યાત બન્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સોશિયલ મીડિયામાં ફેમસ થયેલા રોયલ રાજા નામ ધરાવતા વ્યક્તિ, જેઓ અગાઉ પણ વિવાદમાં રહ્યા છે, તેના ઘરે ગુંદાળા ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વહેલી સવારે શંકાસ્પદ હલચલ નજરે પડતા જ ટીમે દરોડો પાડ્યો. પરંતુ પોલીસને જોઈને દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા મકાનના પાછળના દરવાજેથી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો. દરોડા દરમિયાન પોલીસે મકાનમાંથી પરપ્રાંતીય અને વિદેશી દારૂની કુલ 249 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે ₹1,02,000 ગણાઈ રહી છે. સાથે જ દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી એક ઇલેક્ટ્રિક બાઇક તેમજ એપલ કંપનીનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. તેથી કુલ મળીને ₹2,02,000નો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણકુમારસિંહ સોલંકી દ્વારા તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે, જેમાં પીઆઈ એસબી રાજપૂત સહિતની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર રોયલ રાજા તરીકે જાણીતા દિનેશ સોલંકી અગાઉ પણ ગંભીર વિવાદોમાં રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં તેમનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી તેમને ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં હુમલાખોરોએ કીર્તિ પટેલના કહેવાથી તેમની મૂછો અને વાળ કાપી નાખ્યા હતા. આ મામલે તેમણે 9 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે 7 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આ ઘટના બાદ તેઓ વધુ ચર્ચામાં આવ્યા હતા અને હવે દારૂના ગેરકાયદેસર ધંધા સાથે નામ જોડાતા તેમની ઇમેજ પર વધુ સવાલ ઊભા થયા છે. લોકો વચ્ચે ચર્ચા છે કે શું આ ફક્ત એક વ્યક્તિનો મામલો છે કે પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે. જોવાનું રહ્યું કે પોલીસ આવા આરોપીને કેટલા ઝડપથી પકડી પાડે છે અને આવા દારૂની હેરફેર કરનાર નેટવર્કને પકડી પાડે છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.